ખાસ કરીને આજે ચૂંટણીના પર્વનો છેલ્લો દિવસ હતો। આજે પરિણામની જાહેરાત થઈ ગઈ છે। 2,84,000 જેટલા જંગી મતોથી અમદાવાદ પશ્ચિમની જનતાએ મને એક સામાન્ય કાર્યકર્તામાંથી સાંસદ સભ્ય બનાવ્યો। હૃદયથી અમદાવાદ પશ્ચિમની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે દેવ દુર્લભ કાર્યકર્તાએ સખત ગરમીમાં પણ પરિશ્રમ કરીને મારા જેવા સામાન્ય કાર્યકર્તાને આજે ખભે ખભા મિલાવીને પાર્ટીનું કામ કર્યું। આભાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો માનું છું। આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબનો માનું છું। આભાર CR પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો માનું છું કે મારા જેવા સામાન્ય કાર્યકર્તાને આજે અમદાવાદ પશ્ચિમ જેટલી નામાંકિત સીટનો મને સંસદ સભ્ય બનાવ્યો। હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। અને આજે છેલ્લા 10 વર્ષથી વિકાસની રાજનીતિના પ્રણેતા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સરકાર ચાલી રહી હતી। ત્રીજી વખત પણ આ દેશની જનતા જનાર્દને નરેન્દ્રભાઈને નેતૃત્વ સોંપવાનો નિર્ણય કર્યો છે। ત્યારે મારી અમદાવાદ પશ્ચિમની જનતાને હું એમના સૂચનો દ્વારા અને એમના માર્ગદર્શનથી આગામી 5 વર્ષ એમના જે બી કોઈ પ્રાણ પ્રશ્નો હશે એને પૂર્ણ કરવાનો હું પ્રયત્ન કરીશ। સૂચનોની પણ આપણે વાત કરી અને જે પ્રકારે એક સામાન્ય વાત કરવા જઈએ તો જે લીડ હતી, જે ટાર્ગેટ હતો તે ક્યાંક ને ક્યાંક ઘટ્યો છે, એ વાત સાચી છે। શું એ વસ્તુ પર હવે ધ્યાન આપવામાં આવશે? કયા કારણો રહ્યા? કેમ એ જે જનતા છે તે નારાજ રહી અને કેમ ધાર્યું પરિણામ ના મળ્યું? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ બૂથ લેવલ બૂથ મેનેજમેન્ટનું સખત પ્લાનિંગ કર્યું હતું 5 લાખ પ્લસનો, પરંતુ ક્યાંક ને ક્યાંક ત્રુટીઓના હિસાબે કે ક્યાંક એ જે સંશોધનનો વિષય છે એ અમે પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ બેસીને એ સંશોધન કરીશું। ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના મતદારોને રીઝવવામાં અમે ક્યાંક પાછા પડ્યા છીએ, પરંતુ આગામી દિવસોની અંદર એ સંશોધનો સાથે અમે આગળ વધીશું અને ચોક્કસ ભારતીય જનતા પાર્ટીનો જનાધાર વધે એ દિશાની અંદર ચોક્કસ પ્રયત્ન કરીશું। ધન્યવાદ દિનેશભાઈ। જો સ્પષ્ટ રીતે માની રહ્યા છે ક્યાંક ને ક્યાંક મતદારોને રીઝવવા માટે તેઓ ઉણા ઉતર્યા છે, પરંતુ જે પણ હવે આગામી દિવસોમાં કરવાનું થશે તે નેતાઓ સાથે અને જનતા સાથે